આજે હું આવ્યો છું વર્લ્ડની સૌથી મોટી રથયાત્રા જોવા, તો જે થાય છે ઓડિશામાં જગન્નાથ પુરી. હિન્દુ ધર્મના 4 ધામ આવેલા છે: બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથ પુરી. એમાંથી એક આ ધામ એવું છે વર્ષમાં એક વખત ભગવાન બહાર આવે છે અને બધા ભક્તોને દર્શન આપે છે, અને એ દિવસે 30 લાખથી પણ વધારે પબ્લિક આ રથયાત્રા જોવા આવે છે, અને પણ અલગ અલગ જગ્યાએથી. પણ તમે વિચાર કરતા હશો કે અહીંયા તો એવું શું છે કે અહીંયા આટલી પબ્લિક આવે છે, અને આ જગ્યા અને આ મંદિરનો ઇતિહાસ શું હશે? ચાલો થોડાક જઈએ પાછા. 12મી સદીમાં 1200 વર્ષ જૂનું રાજા અનંત વર્મા ચોરગણ દેવે મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિર પૂરું કર્યું રાજા અનંગ ભીમ દેવે. આ મંદિરની શિખર 65 મીટર 1400 ફૂટ અને 10.7 એકડમાં આ મંદિર ફેલાયેલું છે. મંદિરની અંદર આવેલું છે ગર્ભગૃહ, કે જ્યાં ત્રણે દેવતાની પૂજા થાય છે: શ્રી જગન્નાથ, બલભદ્રા અને સુભદ્રા. આ ત્રણે દેવતા અહીંયા બિરાજમાન છે. મંદિરની અંદર મુખશાળા, કે જ્યાં ભક્તિ થાય છે; નાટ મંડપ, કે જ્યાં ભક્તિ અને ધાર્મિક કાર્યક્રમો થાય છે; ભોગ મંડપ, ભગવાનને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવે છે; અને મંદિરનું રસોડું વિશ્વના સૌથી મોટા ધાર્મિક રસોડામાંથી એક છે, કે જ્યાં હજારો ભક્તોના મહાપ્રસાદ અહીંયા તૈયાર થાય છે. नमस्कार, जय जगन्नाथ। मैं अजित महापात्र हूँ। मैं इस जगन्नाथ रथ का चित्रकार सेवक हूँ। मेरा कार्य जैसा है, आप देख रहे हैं रथ को सुंदर बनाना, और अभी आप गए होंगे जो मंदिर के अंदर, वहाँ पर पट्टी पूजा पाता है। जगन्नाथ जी को नहीं देखे होंगे आप, तो वो नारायण का पट्टी जो जगन्नाथ जी का होता है वो हमारा सेवा है। वैसे ही यहाँ पर महाराणा सेवक है, रथ तैयार करते हैं, बनाते हैं, और उसको सहायता भोई सेवक करते हैं। ऐसे रूपकार सेवक है जो उसमें आप देख रहे हैं ना, जो सिंह बना है, जो कन्या बना है, वो रूपकार सेवक बनाते हैं। घोड़ा भी वो बनाते हैं। वैसे ही हम उसको वो बनाते हैं, हम सुंदर करते हैं। ये हमारा सेवा है। બસ ખાલી હવે એક જ દિવસ બાકી છે રથયાત્રા આવવામાં, અને અહીંયા જોરોશોરીથી તૈયારી ચાલુ થઈ ગઈ હતી. જય જગન્નાથ। અમે બધા અત્યારે જઈએ છીએ ગુંડીચા, આજે મંદિર માર્જન છે. મંદિર માર્જન એટલે મંદિર સાફ કરી રહ્યા છે, કેમ કે કાલ જગન્નાથજી ત્યાં બિરાજમાન આવી જશે. એવું કહેવાય છે કે ભગવાન નાચતા ગાતા રથની ઉપર બેસીને જાય છે કુંડીચા મંદિર, તેમના માસીના ઘરે, અને 7 દિવસ સુધી ભક્તોને આપે છે દર્શન. એટલે અહીંયા આખું મંદિર સાફ સફાઈ કરવામાં આવે છે, કેમ કે ભગવાન કાલે આવશે ને. ये तो चारों धाम जो सबसे आखिर धाम है। ये भाई बहन का धाम है। भाई बहन जाते 9 दिन घूमने के लिए, 9 दिन का जाता है। 24 तारीख को आएगा, 25 को सुनने के श्रृंगार होगा, कुंटल कुंटल लगेगा सुना। फिर 26 तारीख को रुकेगा, 26 तारीख को रसगुल्ला भोग खा के निकलेगा, रसगुल्ला लगेगा। लक्ष्मी जी घुसा होगा, तो बड़ा भाई को लेके गया, साथ बहन को लेके हमको लेके गया नहीं घूमने के लिए। आपको दर्शन करने को मिले, पैर दबाने को मिलेगा, सेवा करने मिलेगी। हाँ, सेवा कर। हमको ऐसा मौका नहीं मिल सकता? बंद हो गया, शंकराचार्य जी मना कर दिया है। हाँ, भक्तों लोग को पाप लग गया, तो आप लोग सीढ़ी बनाते हैं, सीढ़ी बनाते हैं, कोना लोग सीढ़ी बना के भक्तों लोग को लेके आके ऐसा शरीर में लगा के आते हैं। पूरे भक्त जाते हैं भगवान के ऐसा, कोई पैर दबाते हैं ऐसा। આજે દિવસ આવી ગયો 16 જુલાઈ. લાખો પબ્લિક અલગ અલગ શહેરોથી આ રથયાત્રા જોવા આવી છે. એવું પણ કહેવાય છે કે વર્લ્ડની સૌથી મોટી આ રથયાત્રા છે. ભગવાન મંદિરમાંથી નાચતા ગાચતા આવી જાય છે બહાર. તેને કહેવાય છે પોંડી.
પછી ત્રણે દેવતાની રથની ઉપર કરવામાં આવશે પૂજા અને એના પછી સૌથી પહેલા નીકળશે બલભદ્રાજી, બીજા નંબરમાં સુભદ્રાજી અને સૌથી છેલ્લે શ્રી જગન્નાથ. જો એમની ઈચ્છા હોય તો રથ આગળ ચાલે, ને તું ત્યાં જ ઊભો રહે. એટલી બધી પબ્લિક કે ઊભા રહેવાની જગ્યા પણ નહીં. ચારે તરફ પોલીસો, આર્મી અને 10-10 મિનિટે એમ્બ્યુલન્સો જતી હતી અને બધી પબ્લિક રાહ જોતી હતી કે ક્યારે અમને રથ ખેંચવા મળે, અને એ મોકો અમને પણ મળી ગયો. જે કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી રથને ખેંચે છે કે રથને દોરીને ખાલી ટચ કરે છે, તેના અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે અને ભગવાનની કૃપા એની પર રહે છે. जगन्नाथ जी के बारे में आप थोड़ा कुछ कहना चाहोगे? सुप्रीम लॉर्ड, और कुछ नहीं कहना चाहते हम उनके बारे में. ऐसा सभी रील्स या फिर इंस्टाग्राम सोशल मीडिया पे देख के ऐसा लगा कि जगत के प्रभु का यात्रा है, तो उनका बुलावा है और हम खींचे आए हैं. कल का भीड़ देख के तो एक बार डर लगा है कि जगन्नाथ जी का रथ हम खींच पाएंगे या नहीं, लेकिन आज सुबह जैसे ये आरती होते तो तीन भी रथ खींचने का मौका मिला है. जैसे प्रभु के दिल में अपन जब बोलते हैं तो प्रभु सुन लेते हैं, ऐसा कहते हैं ना, वो निश्चित ही आज हमारे को सार्थक होते हुए दिखा. वो तो जगत का नाथ है, भक्तों से मिलने के लिए वो आते हैं. उनका जो रत्न वेदी है वहाँ से जन्म वेदी जाते हैं, वो बस मिलते हैं. वो भक्त का भगवान है, वो तो भक्तों का भगवान है. इससे बड़ी बात मैं क्या कहूँ, उनके बारे में जितना बोलूँ वो कम ही होगा. સવારથી રાત થઈ જાય છે, પબ્લિક પણ વધતી જાય છે, પણ અમારા હજુ પણ દર્શન નતા થયા. રાત્રે અમે પાછા આવીએ છીએ. ઘણા બધા ધક્કા ખાઈને અમે પહોંચી જઈએ છીએ રથની જોડે, અને એ ટાઈમે અમને રથની દોરી મળી. દોરીથી અમે રથને ખેંચ્યો અને અમારી સામે હતા શ્રી જગન્નાથજી. તેમને જોઈને બધો જ થાક, બધા જ વિચારો એક સેકન્ડ માટે હું ભૂલી ગયો. બસ ખાલી એમને હું જોઉં. જય જગન્નાથ. તમે બ્રહ્મ પદાર્થ જોયું હશે કે સાંભળ્યું હશે બ્રહ્મ પદાર્થના વિશે, તો એ કઈ રીતે ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જેમ કે એને કઈ રીતે બીજી વિગ્રહની અંદર મૂકવામાં આવે છે, એની આખી વિધિ અલગ છે. તો જ્યારે 2 અષાઢ આવે ત્યારે 15 વર્ષે, 18 વર્ષે કે 12 વર્ષે આનું કોઈ ઠેકાણું નથી અષાઢનું. જ્યારે 2 અષાઢ આવે ત્યારે પુરી મંદિરની અંદર અંધારું કરવામાં આવે છે. આખા પુરીની અંદર લાઇટનું કનેક્શન કટ કરવામાં આવે છે એ ટાઈમની અંદર, અને એ ટાઈમે આ થાય છે. અને એમાંથી બી વરિષ્ઠ મહારાજો જે હોય છે, જેમની એજ 65-70 થઈ ગઈ છે, એ લોકો જ આ કરી શકે છે. અને એમના આંખે પાટા હોય છે. ત્યારે જૂના વિગ્રહો છે એ અને નવા વિગ્રહો બે સામ સામે આવે છે. પછી અહીંયાથી જે 4 કે 5 મહારાજો હોય છે, એ લોકો આંખે પાટા હોય છે, તો એ લોકો અહીંયાથી બ્રહ્મ પદાર્થ બહાર કાઢે છે અને આ બાજુ મૂર્તિમાં, એટલે આ વિગ્રહની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરે છે. આ યાત્રા અહીંયા પૂરી થાય છે, પણ જગન્નાથ પુરીની ભક્તિની યાત્રા ક્યારે પૂરી થતી નથી. ફરી મળીએ એક નવા પવિત્ર સફરની સાથે. તમે જિંદગીથી થાકી ગયા હોય, તૂટી ગયા હોય, હારી ગયા હોય, ત્યારે ખાલી આટલું જ બોલો, મણિમાં અનંત કોટી બ્રહ્માંડનાથ જગન્નાથ, મણિમાં જય જગન્નાથ.